તો સુરતના વોર્ડ નંબર 26ના ભાજપ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતના જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયોમાં તેમની ધામધૂમથી એન્ટ્રી અને ફટાકડાઓ સાથે સેલિબ્રેશન કરતા જોવા મળ્યું। ઘટનાને લઈને વિવાદ ઉઠતા કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે નિવેદન આપતા કહ્યું કે જન્મદિવસ ખાનગી ગ્રાઉન્ડમાં ઉજવાયો હતો, જાહેરનામાનો કોઈ ભંગ કર્યો નથી। ફટાકડા ફોડવા સામાન્ય બાબત છે, તાઇફાનો આરોપ ખોટો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે કાર્યકર્તાઓએ આયોજન કર્યું હતું, મારે માત્ર હાજરી આપવી પડી હતી। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા મામલો હવે ચર્ચાનો વિષય બન્યો, જો કે પોલીસ તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। તો આપ જોઈ રહ્યા છો ફટાકડા ફોડી અને સ્ટેજ પર એન્ટ્રી મારી હતી, ત્યારે તેમણે પણ આ બાબતે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે જન્મદિવસ ખાનગી ગ્રાઉન્ડમાં ઉજવાયો હતો, જાહેરનામાનો કોઈ જ ભંગ નથી થયો। ફટાકડા ફોડવા તે સામાન્ય બાબત છે, તાઇફાનો આરોપ ખોટો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે કાર્યકર્તાઓએ આયોજન કર્યું હતું, તેમણે માત્ર હાજરી આપવી પડી હતી અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે, જો કે પોલીસ તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। વાયરલ થયો છે ત્યારે આપણી જોડે કોર્પોરેટર ઉપસ્થિત છે। અમિતભાઈ, જે રીતના વિડીયો વાયરલ થયો છે, શું તે વિડીયોની અંદર તથ્ય શું છે? ધ ગ્રેટ મરાઠા ગ્રુપ ના લોકોના દ્વારા આ બર્થડે આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં વૃદ્ધ સહાય અને યુવાઓ માટે એ લોકોએ એક ફંડની વ્યવસ્થા કરી હતી, જેનું વિતરણનો કાર્યક્રમ હતો। એટલે હું ત્યાં ગયો હતો અને જાહેર રસ્તો ન હતો, એક પ્રાઇવેટ જગ્યા હતી, ત્યાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે કે તમારું ભવ્ય આગમન કરવામાં આવી રહ્યું છે, આતશબાજી અને જે રીતના ફટાકડા ત્યાંના આયોજકો તરફથી હતું, 100% એને પૂછવું જોઈએ, તમે પૂછી શકો છો। આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ બર્થડે પાર્ટી તમારી હતી। જે રીતના હું મારો બર્થડે પોતે ઉજવતો નથી, કાર્યકર્તા ઉજવતા હોય છે અને મને જવું પડે છે। અને ધારો કે વૃદ્ધ સહાય અને યુવાઓની વાત હોય તો મને જવું પડે, વિસ્તારનો કોર્પોરેટર છું, મને જવું પડે છે। જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી કેટલી ન હતું, જાહેર તમે ચેક કરો, જાહેર ન હતું, જગ્યા જાહેર જગ્યા ના હતી। એક બાદ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું કહેશો? ગતરોજ પણ જે રીતના વિડીયો આવ્યો 100% જાહેર જગ્યા ન હતી। હું તમને કહું, જાહેર રોડ ન હતું, જાહેર કોઈ જગ્યા નહીં હતી, કોઈને ડિસ્ટર્બન્સ ન હતું, એવું કોઈ વસ્તુ થયું નથી। તમે માનો છો કે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરે તો એ ગુનો બને છે? યુવાઓ માટે અને વૃદ્ધ સહાય માટે કોઈ કાર્યક્રમ કરતા હોય ત્યાં જવું મારો કર્તવ્ય છે ને, હું વોર્ડનો કોર્પોરેટર છું, એટલે મને જવું જ પડે। અન્ય કોઈ લોકો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરે તો એ લોકોને વિશે મને ખબર નથી, મારો વિશે મને ખબર છે કે હું ત્યાં મારા કોર્પોરેટરની વાત છું, કોર્પોરેટર છું અને મારા કાર્યકર્તા માટે મને જવું પડે। આભાર। બિલકુલ, જે રીતના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જાહેર રોડ નહીં પરંતુ પાર્ટી પ્લોટની અંદર બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ ગત રોજના પણ જે વોર્ડ પ્રમુખ હતા તે પણ છટકબારી કરી રહ્યા હતા અને આજે પણ જે અમિતસિંહ રાજપૂત જે છે તે પોતાનો બર્થડેનો વિડીયો વાયરલ થયા બાદ છટકબારી કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। સાહિદ જગતાપ, GSTV સુરત। તો અનેક સવાલ ઉઠી રહ્યા છે આ સમગ્ર ઘટના જે સામે આવી છે, શા માટે ખાનગી ગ્રાઉન્ડ પર જાહેરમાં કેક કાપી બર્થડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું? કેમ ઘરના બદલે ગ્રાઉન્ડ પર જાહેરમાં કેક કટિંગ કરાઈ? ભાજપના નેતાને પ્રશાસનના નિયમની ખબર નથી, તેવો પણ એક સવાલ ઉઠી રહ્યો છે। તો ઉજવણીનો દેખાડો છતાં કોર્પોરેટર ભૂલ માનવા તૈયાર જ નથી। આવી ઘટના બનતી અટકાવવા શું કડક પગલાં લેવાશે, તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે। તો અનેક સવાલ આ સમગ્ર ઘટના પરથી ઉઠી રહ્યા છે। ઉજવણીનો દેખાડો છતાં કોર્પોરેટર પોતાની ભૂલ માનવા જ તૈયાર નથી। જે રીતે ફટાકડા ફૂટ્યા અને તેમનું આગમન થયું, આ સાથે જ ફટાકડા ફોડવા સામાન્ય બાબત નથી તેવું તેમણે કહ્યું છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। જે રીતનો વિડીયો સામે આવ્યો છે, પરંતુ કોર્પોરેટર પોતાની ભૂલ માનવા તૈયાર નથી, શું વિગતો છે? બિલકુલ છે, ચોક્કસપણે ગતરોજ ઉધના વિસ્તારમાં પણ જે રીતના સાઈબાબા નગરની બહાર વોર્ડ પ્રમુખ દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પણ ભાજપના કાર્યકર્તા હતા, તેમનો પણ વિડીયો વાયરલ થયા બાદ બીજો જે છે વિડીયો સામે આવ્યો છે। લીંબાયત વિસ્તારની અંદર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતનો જે છે ભવ્ય આગમન કરવામાં આવી રહ્યું છે, આતશબાજી ફોડવામાં આવી રહી છે અને સ્ટેજ પર
જે રીતના ગ્રાન્ડ આગમન થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, કારણ કે જે રીતના વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, કેક કાપવામાં આવી રહી છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે ભાજપના નેતાઓ જ હવે પોતે ભાન ભૂલ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને જે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ જીએસટીવીની ટીમ દ્વારા અમિતસિંહ રાજપૂત સાથે વાતચીત પણ કરવામાં આવી હતી અને અમિતસિંહ રાજપૂત દ્વારા છટકબારીનો જે પણ હોદવામાં આવ્યો હતો, છટકબારી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે જાહેર રોડ પર નહીં પરંતુ એક પાર્ટી પ્લોટની અંદર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોઈ જાહેરનામાનો ભંગ મેં કરવામાં નથી આવ્યો એવું સ્પષ્ટપણે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પરંતુ જો ભાજપના જ નેતાઓ અને કાર્યકર્તાઓ આ રીતે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરે અથવા તો પાર્ટી પ્લોટની અંદર ઉજવણી કરે તો સામાન્ય જનતા શું કરે અથવા તો અન્ય લોકો શું કરે? કારણ કે જે રીતના દેખાડો કરવામાં આવી રહ્યો છે, તાઇફાઓ કરવામાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે રીતના રેડ કાર્પેટ બિછાવવામાં આવ્યું છે અને તેના પરથી ચાલતા ચાલતા તેમની એન્ટ્રી થઈ રહી છે. આજુબાજુમાં ફટાકડા ફૂટી રહ્યા છે અને ભવ્ય આગમન તેમનું કરવામાં આવી રહ્યું છે. એટલે ફટાકડા ફોડી કાર્યકર્તાઓ દ્વારા આ ઉજવણી જે છે તે કરવામાં આવી હતી. પરંતુ બર્થડે પાર્ટી અમિતસિંહ રાજપૂતની હતી, પરંતુ તે જે જવાબ આપી રહ્યા છે તે સ્પષ્ટપણે ગોળ ગોળ જવાબ આપતા પણ નજરે પડી રહ્યા છે. હાલ તો વિડીયો વાયરલ થયો છે, પરંતુ પોલીસ દ્વારા વિડીયો વાયરલને લઈને કોઈ પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં નથી આવી. જી આભાર સાહિસ માહિતી